વાણીવિલાસ કરનાર મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ સામે સરકારે હજી સુધી કોઈ પગલાં નથી લીધા, ત્યારે દેશ પણ મોહન યાદવ સરકારને શું સવાલ કરી રહી છે, આવો જાણીએ અમારા સહયોગી ઝિલન પાસેથી। જે બિલકુલ પૃથા, જે સવાલો ઉદ્ભવી રહ્યા છે આ મંત્રીને લઈને, તેમની ભાષાને લઈને, વિવાદિત નિવેદન બાદ એમપી સરકારે કેમ કાર્યવાહી ન કરી, આ એક મોટો સવાલ અહીં ઉઠી રહ્યો છે। વિવાદિત નિવેદન પર મંત્રી વિરુદ્ધ 2 દિવસ સુધી ફરિયાદ કેમ નથી કરવામાં આવી? 2 દિવસ સુધી ફરિયાદ નથી થઈ, એફઆઈઆરમાં વિજય શાહ વિરુદ્ધ આરોપો કેમ સ્પષ્ટ નથી કરવામાં આવ્યા, આ પણ સવાલ ઉઠી રહ્યો છે। તો આ તમામ સવાલો ઉઠી રહ્યા છે। આટલો મોટો વિવાદ છતાં કેમ વિજય શાહને મંત્રી પદ પરથી દૂર નથી કરવામાં આવ્યા? એમપી સરકાર પર આ સવાલો ઉઠી રહ્યા છે। કેમ મધ્યપ્રદેશ સરકાર મંત્રી વિજય શાહ ઉપર આટલી મહેરબાન છે? તો મંત્રીએ જે પ્રકારે નિવેદનો કર્યા છે તેને લઈને આ તમામ સવાલો એમપી સરકાર પર ઉઠી રહ્યા છે। અત્યાર સુધી કાર્યવાહી કેમ ન કરવામાં આવી? 2 દિવસ થયા તો પણ કાર્યવાહી નથી કરવામાં આવી, ત્યારે મંત્રી ઉપર સરકાર કે મહેરબાન છે તેને લઈને સવાલ। તો જે રીતે આ મંત્રીએ નિવેદન આપ્યા હતા અને જે વાત કહી હતી ભારતની દીકરી વિશે, તેને લઈને સવાલ ઉઠ્યા છે।